સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતમાં સળિયા હેમંત કોસમાળાની છેડછા ગામના રહેવાસીઓએ સુડા ટીપી સ્કીમ 52 હેઠળના રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. લોકલથી મળેલા આક્ષેપો મુજબ અનેક રજૂઆત કરવા છતાં રેસિડેન્સ એરિયામાં ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીના કારણે અહીં રહેતા ઘણા પરિવારોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રેસિડેન્શિયલ ઝોનમાં શાળાઓ અને હોસ્પિટલોની નજીક ઉદ્યોગોના કાર્યથી પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે, જે ખાસ કરીને બાળકો અને દર્દીઓને વધુ નુકસાન પહોંચાડે. રહેવાસીઓએ કલેક્ટર અને સુડા અધિકારીને પોતાની ચિંતાઓ સાથે રજૂઆત કરી છે. આ પ્રસંગે એડવોકેટ યશવંત વાળા અને પૂર્વ સરપંચ સહિતના લોકોએ સુડા ભવન ખાતે રજૂઆત કરી હતી. સ્થાનિકોનો દાવો છે કે તેમણે વિવાદના સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખી છે, જેથી તેમના આરોગ્ય અને જીવન ક્ષમતા પર મૂંઝકો પડતા ન રહે. સ્થાનિક વિકાસના નામે આવાસ વિસ્તારને ઉદ્યોગોમાં ફેરવવાનું રાષ્ટ્રના નાગરિકોના હિત માટે યોગ્ય નથી અને આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી વિનંતી કરી છે. ઓલરેડી અમે માત્ર ને માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલ છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન કેવી રીતે આવી શકે, ત્યારે અમોને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકારમાંથી પરમિશન છે, પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો, માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે. અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ, છતાં પણ બિલ્ડર એનો દુરુપયોગ કરે. તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે. જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ અને એની સામે ઓલરેડી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે. એટલે અમને અત્યારે એવી હૈયાધારણ આપવામાં આવેલ છે કે તમારી જે રજૂઆતને આવેદનપત્રની અંદર તમારી જે રેસિડેન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો જે ફરક છે એ સંબંધે અમે સરકારમાં યોગ્ય વિશેષ રજૂઆત આપની જે વિગતને રજૂઆત છે તે સરકાર સુધી પહોંચતી કરશું. વિશેષમાં અમે હવે પછી કલેક્ટર સાહેબને પણ આ સંબંધે આવેદનપત્ર આપનાર છીએ. કાયદાકીય રીતે ખરેખર શું થવું જોઈએ એમાં? કાયદાકીય રીતે જો કોઈ સુડા ભવનમાંથી જો પરવાનગી મળતી હોય ને એનો કોઈ મિસયુઝ કરતો હોય તો સુવો મોટો સુડા ભવનને પોતે ફરિયાદી બનીને આવા બિલ્ડરને આવા જે ઓર્ગેનાઇઝર હોય એની વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને એના માટે સુડા ભવનને કોઈ રોકી શકે તેમ નથી. આનંદ કુમાર ધનસુખભાઈ પટેલ, કોસમાળા, માજી સરપંચ શ્રી. શું રજૂઆત લઈને સુડા ભવન આવ્યા છે? અમે આજે જે અહીંયા અમારા ગ્રામજનો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા કોસમાળા, છેડછા જેવા ગામો જે રહેણાંક ઝોનમાં આવેલ હોય અને સુડા ભવન તરફથી અહીંયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, સાયલેન્ટ ઇન્ડસ્ટ્રીઝના નામે એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે અહીંયાથી પરવાનગી આપવામાં આવે છે, જેને ન આપવા માટે અમે અહીંયાથી રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા તમારા જીડીસીના નિયમ મુજબ અહીંયા તમે જે આપો છો એનું અર્થઘટન બીજી રીતે થાય છે અને બિલ્ડરો એને બીજી રીતે એને ડેવલપ કરીને ભાગી જાય છે અને અમારે હેરાન થવાનું રહે છે. જ્યાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય પછી અમારે એમની સાથે બધા જે વાદ વિવાદ ઘર્ષણ થાય એટલા માટે અમે અહીંયા અમને આજે અહીંયા સચેત કરવામાં આવ્યા છે. શું અહીંયા તમને શું જવાબ મળી રહ્યો છે? અહીંયાથી એવું કહે છે કે અમારે તો ઉપરથી બી પ્રેશર હોય કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના એમાં તો અમારે આપવાનું હોય છે, પણ અમે કોટેજને જ આપીએ છીએ, ટેક્સટાઇલની કે એવી કોઈ પરવાનગી અમે આપતા નથી એવું લખીને આપીએ છીએ. લોકો એવું કહે છે અહીંયાથી, છતાં પણ બિલ્ડરો તેનો મિસયુઝ કરે છે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.